અમુક આપણી વાતો કડવી છે, બીજી વખત ન બોલાવો તો આપણે કંઈ બહુ જરૂર છે નહીં. આપણે હાસવે ન હોય કે એટલું મને ભગવાન આપ્યું છે. હા, હું આ ગૌન મારું હાલે એવું છે નહીં. પણ આજની પેઢી માટે બાપુ ઘણું બધો બગાડ છે, એ આખી દુનિયાને ખબર છે. કંઈ મારથી સુધરી જાય એવી વાત નથી હું કરતો કંઈ, પણ આજની જે યુવાન પેઢી વ્યસનમાં ફેશનમાં એ બધું જે હાલ્યું છે ને એનું કંઈક માપ રાખજો. ખબર બધાને છે, અમે બોલી છે ને તેમ બોલી નથી શકતા, બધા જાણે બધાય છે, નકર કોઈ મતલબ નથી બાપુ. ધર્મના કાર્ય તો બહુ થાય છે, અમે અમારા એક દી અમને હુવા નથી દેતા, અને સાંટો કોઈને પડતો નથી. ગાયો હાટું પ્રોગ્રામ રાખે ઘણી જગ્યાએ, અમારે ગાયોનો પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ કરી દો ને, આપણે એટલા લેવા એટલે કે એટલા નહીં, થોડાક ઓછા રાખો. આપણે સારું હાલો ને ભાઈ, ગાયો હાટું કંઈક થતું હોય એ આપણે આવી બધા ભેગા થયા હોય તમે ભીખ માગી ભાઈ દિયો ને ગાયું હાટું છે. સારો માણા હોય તમે એમ કે ભાઈ તારા 2000 નો હોય 5000 5000 ગાયું હાટું છે. અમે ભીખ માગી અને એ 50 ગાયું નાખે ને પછી બીજું ખૂંટિયા ખાઈ જાય. પછી ખબર પડી કે આ તો ગાયોના નામ છે, બાકી કોઈને છોડતા નથી. આ પછી કીધું તમે ગાયું હાટું કરો, ખૂંટિયા હાટું કરો, અમારા એટલા થાય છે. ગાયું તો રખડતી બંધ જ નથી થતી. ખોટું બાપુ ખોટું જ હોય. આપણા ગયઢા પાસે કાંઈ નહોતું, પણ એની જે શાંતિ હતી ને એમનું જે જીવન હતું ને એમના જે આત્મા હતા ને એમની જે મનની પવિત્રતા હતી એ બાપુ આજ નથી. અને આધારે આ બધા તમે હું આમ લીલા લહેર કરી છે ને એ આપણા ગયઢાનો પ્રતાપ છે. કોઈને વેમ હોય તો કાઢી નાખશે. એ માન બાપ છે ને આપણા, એને ભૂખ્યાને રોટલો દીધો છે ને એ આજ ઉગ્યું છે. બાકી નગર ખાવા ધાન નહોતું તોય ન કોઈએ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના રોટલાના ઠેકાણા ન હોય, તોય મા બાપની સામે ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે ભલામણ. અને આજ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને બધી ખબર છે, પણ જાવું જ્યાં રોટલો તાર ત્યાં ખાવાનો. અરે માન બાપ, હું કોઈને કહેતો જ નથી મંદિર બનાવો ને કથાઓ કરો ને ભજન કરો ને પ્રતિષ્ઠા કરો ને કાંઈ નથી કરવાની જરૂર. માને બાપ ને બાપુ બે જિંદગીમાં બાપુ રોટલા દો ને કોઈ દી મોળો દીધ નો ઉગેરા. માન બાપ જેવા ભગવાન છે ને બાકી બધું પછી છે. બાકી કઈ હું તો ખટારાનો ડ્રાઈવર છું. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપ ને હાચવાની માં અત્યારે મેળ પડી ગયો. આપણો કાંઈ સારું કામ જિંદગીમાં નહીં, કોઈ સાધુ સંતને નથી આપ્યું, સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો. મારી બજારે ભંગારીઓ ન આવે. ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. ધંધો જ નથી, ધંધો જ કર્યો બાસવાય સિવાય બીજો ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા છે એવું નથી, મારે એટલો ખાતો છે. હા, એવું ચોખ્ખું સત્ય તો માર કોકને માર કોક વાર ખાઈ તો ખબર પડે ને. આપણે ઓલાને માર્યા તો જેટલું બિચારાને વાગ્યું હોય છે, પાથરી કેમ ખબર પડે. મારે ખાધું. આ કોકને માર્યું તમને મૂકે, પણ રાકા વેડા કર્યા જ નથી. મેં પણ કોકના નાના માણાના કામ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કોકના નો કાઢતું હોય, કોક માણા નો કાઢતું હોય પૈસા, હું એમ કહું મને કેટલા દેવાના એટલે નો હું કાઢે. આવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો, હું કોકના કઢવી દેતો. આ જગત સુધરવા દે એવું નથી. તમારે સુધરવું પણ દુનિયા નથી સુધરવા દે. તમને ને મને બાપુ, મને તો એમ થાય જીવવા જેવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે એમ થાય ધક્કો થયો, સમજી લેજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેચવું પડ્યું. અયોધ્યાનો મહારાજાને અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરવી પડે. આપણે જ્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો, તોય જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે. અમારી પાસે નથી, અમારી પાસે મરો ન હોય તો શું જોવે છે એ નથી. તમે જ્યાં જાઓ ત્યાં એક પાસે જાય કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વ્યાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી. આપણે એમ તો આપણે જ્યાં રોવું. ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે અમને માણા બનાવ્યા. અને જો તારી આભા ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ યોજાય. મહાપુરુષોએ તમને મને શું કીધું છે ભલા મને? અરે એટલી જ વાત છે કે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયાત. કોઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી. પણ બાપુ કાંઈ સમય જ નથી કોઈની પાસે.
ઓલો કોરોના આવ્યો ત્યાં બધા માલપા પડ્યા હતા. એટલે સમય નહોતો ને જાવ ને બારા. આ એ જ ઈશ્વર છે બાપુ. ધરતી કપાયો હતા ખરા બપોરે ધૂનું બોલતા હતા શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બાપુ, કોઈને કાંઈ છે જ નહીં. રામ હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને બધી ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. એમ ન આવે. રોજનો રિયાઝ હોય. મહાપુરુષોએ તમને ઘણી હું છે ને પાછો સંતવાણીનો કલાકાર છું. આ સાધુ સંતોની કૃપા છે. નકર મેં કીધું એમાં આપણે અને આ બધું ભજન ચારે હું છે. આખી દુનિયામાં કોઈ તમારો ધણી ન થાય ને પછી આ સાધુ ધણી થાય તારે જ મેળ પડે. આપણે પછી ધોકા ફેરવતા હતા ને પછી બધા આઘા કહી ગયા. પછી રિયા બાપુ એકલા અને આપણે ચારે ઉપડી જાય એવું નક્કી નહોતું કઈ બહુ. અત્યારે આ બધું લાઈવ હાલે છે અહીંયા. અમુક મારે જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. આવા પોસ્ટર જોવે કે આ મારા દિવસ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કર્યું હોય એમને નહીં. આને હું હા બોલો હો ઉંદર મારીને માની મીની બેઠી પાટ્યા. આ એટલે બધા ચા એમાં બોર્ડમાં નામ હોય કોટડા પીઠા પડ્યો. આને હા તમને હોટ ડફોળ કહેતા છે. પણ સમયની બલિયારી. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એક વળી ગયા પછી બાપુ હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. નકર આ ભજન આ જે મળ્યું ને એ વયું હોત જાય એવી હા વિહેલી વાત નથી. રામ એની માટે આના સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી, કોલેજમાં ભણાવતું નથી, પણ એવા કોઈ સમર્થ સંતનો કોઈ એવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ દુનિયામાં આ કાંઠેથી હામા કાઢે. તમે બધા હોશિયાર છો. આવડે દીકરી છે ને, દીકરીના વિડીયા મેં ઘણા બધા જોયા. ધન્યવાદ છે, ધન્યવાદ. હું બાપુ દીકરીને વંદન કરું છું. નથી એમાં ખોડિયારમાં નથી દેખાતી. એમાં ખોડિયાર નથી દેખાતી. 60 વર્ષની થઈ હોય તો ઉંબરા વચ્ચે રહ્યું સબે રમતી હોય ઢબ્બો ટા પણ એમ થાય તારી યાર મનાણા એના થઈ ગયા ઢબ્બો ટા. આ ફૂલ જેવડી દીકરી તમને આમ છક કરી દે ને છક. આ કઈ કળા છે? આ સંસ્કારની જરૂર છે રામ. અને સંસ્કાર માટે બાપુ સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માળું ન હોય જેહળ જખરા નીપજે જેની જનેતા હોત. હું તો બહેનોને ખાસ કહું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો મોજ કરો. જે રૂપિયા આપ્યો હોય દિલથી વાપરો પણ દેહના પ્રદર્શન ન કરજો. તમે ધારો એટલી દુનિયા હારી નથી. રામ ફેશનનું માપ રાખજો. મને તો ક્યાંક જોવું ને હું તો આમ આપણને એમ કે એક બાજુ આપણે ખહી જઈએ. આત્માને દુઃખ થાય છે. મને કાંઈ તમને કોઈ લૂંટી જાય કે તમને મારી નાખે મને કાંઈ ફરક નથી પડતો. પણ એક આ દેશની દીકરી હોય કે આ બેઠી મારી બહેનો મારી દીકરીઓ જ છે. કહેવાનો મારો મિનિંગ કે દીકરીમાંથી જેથી મર્યાદા ઘટી જાય. મહાપુરુષો કંઈક ભોજન ઉપર એક ધન ઉપર ને એક સ્ત્રી ઉપર જેથી પડદો હટી જાય એટલે એની કિંમત ઉડી જાય. પછી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. ઉઘાડું ભોજન પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. બજાર વચ્ચે હોનું પડ્યું હોય ને તો તમને ઘડી કેમ થાય કે ભાઈ સાચું હોય છે ખોટું છે એકદમ તેમ વાંકા ન વળો. અને દીકરી એની મર્યાદા મૂકી દે પછી આખી દુનિયા એની માથે દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કાંઈ હોય નહીં, આને કાંઈ આને લાજ શરમ કાંઈ છે જ નહીં. આ ત્રણ માથેથી પડદો હટી જાય એટલે દુનિયામાં ભલે બીજા વ્યામમાં ફરતા હોય ના હું કાંઈક શું બાકી દુનિયા તમારા આંકડા કાઢી લે વાત પાકી છે. એટલા માટે કહું છું બહેનોને ખાસ મારી વિનંતી. અને જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે. જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે. સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક સફળ પુરુષની વાંહે બાપુ એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ હાથ જોડીને કહું છું. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, કોઈ સુધારવા નથી આવ્યો, પણ તમને એટલી ખબર ખુમારી હોવી જોઈએ કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. આની ખુમારી ન હોય તો મરી જવાય. બાકી કીડીથી હાથી સુધી બધાને મારો નાથ પેટ ભરી દે છે. આપણે હશું તો આ દુનિયા હાલશે કઈ છે નહીં રામ. એટલે મહાપુરુષોએ તમને મને આ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું કપાતર હોય તો આ બોલાય
આ કૌશલભાઈ મને ફોન ઉપર ફોન કરી, આજ તમને જે લાગતું હોય આજ મારી 11મી રાત છે આ સ્ટેજ ઉપરથી, તમને ભરોસો આવતો હોય કે ન આવતો હોય, મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. 16 તારીખથી એક ધારો લાગટ શું. મેં કીધું આરામ કરવો બાપુ, રહેવા દો. એ કે પણ બાપુ આવ્યા વગર છૂટકો નથી, આવ્યા વગર છૂટકો નથી. કાલ મારે છેક કચ્છમાં ગાંધીધામ જવાનું છે. કહેવાનો મારો માં ભગવતી ખોડિયાર શક્તિ આપે, તમારો ભાવ પ્રેમ તમારી લાગણી છે એ મને શક્તિ આપે. અને મારે બાકી તો હું એક મને અમારી અહીંયા કેટલા કે રોજ હાલો જા મરી જઈશ મરી, કે તમે ક્યાં જીવવાના છો? અમે તો 5 જણાને આનંદ કરાવીને મરવાના. તમે એમ નામ કોઈ ગામમાં તમને કોઈ 100 ગ્રામ હળદરે નથી આપતું. તમને કોણ ઓળખે? અરે રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું પાડોશી હારું નથી બોલતા, તો કૂતરા ને ગધાડા કરતા બે જ નથી? તો આપણને સલાહ દે મરી જઈજો મરી, તો તમે જીવજો ના, અમે ભલે વિયા જાય. હજી આવી સલાહ દેશ બોલો. ઘરનું સારું માણા હોય ને તો બાપુ જીવવાનું. તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર આવ્યો હોય ને એમ કહો ઘરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીંપા જવું. અરે બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બેકાર થઈ જાય. હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર. ત્રણેય પક્કા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. બૈરામ ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાપુ બીડીયું હાડું ખિસ્સા ફાડી નાખે. શું ભાઈબંધ ને ગુડવા? કૃષ્ણ ને સુદામા જેવી ભાઈબંધી હોવી જોઈએ રામ. ભલે ને ખાવા ધાન ન હોય પણ આ હાકલો એનો મોળો ન હોવો જોઈએ. એટલે મારે છે ને બેહવું તો મોડું, કારણ કે કોઈ કલાકાર બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. અને મને હું બધાને જ્યાં જાઉં ને એમ કહું મને છેલ્લે રાખો ને, એટલે મારે પલ્લો લાંબો હોય ને તો મને મજા આવે. મારું એન્જિન ગરમ થાય તો મારે મૂકવું પડે. ભલે મારી ઉંમર જે હોય બાપુ, મને આમ દોણામાં જાતું એવું લાગે ને એટલે બાપુ મારા આંતરડા તોડી નાખું, મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય કે કાંઈક મને ગુરુ મહારાજે આપ્યું છે ત્યાં દુનિયા મને સાંભળે છે ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે. પણ મને એવો ખુમારી છે કે મારા મા બાપે મને જે આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને જે આપ્યું છે, અને દુનિયાના છેડે મને બધા સાંભળે છે ખૂબ ખૂબ. અને બીજી વાત કે મારા વિડીયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો, મારે આની કોઈ જરૂર નથી. અને 2 હાથ વાળા શું લાઈક કરે? 1000 હાથ વાળો જેથી લાઈક કરે તેથી ભૂખ ભાંગે. ભલામણા શું લાઈક કરવાની ભિખારી વેળા કરવાના હોય આપણે એવી કોઈ. અને મેં આ વિડીયા તો આ તો અત્યારે આ બધું છે એટલે આમાં આપણે ગમે એટલું સાનું રાખવું હોય તો રહે નહીં. મને ખબર જ નથી ને વિડીયા બહાર પડી ગયા. તમને જે લાગતું હું કોઈ દાંત નથી કઢાવતો, મને ખરેખર હું મારા આત્માની સોગંદ ખાઈને કહું છું, મને ખબર જ નહોતી મારા વિડીયા હાલતા. બોલો એ ભલે મારી માં ભગવતી ખોડિયારે કર્યું છે, હું એવું નથી કહેતો, પણ મને એવો શોખ નથી કે આ દુનિયા મને જોવે. હા મારી હાજરીમાં મને સાંભળે અહીંયા બાપુ, હું મારી જે મારી પાસે હોય ને હું પીરસી દેવા રાજી છું. બાકી હું મને એમ થાય કે લાઈવ હોય તો સારું. ઘણા બધા આમ કરે મને કાંઈ ફરક નથી પડતો. મને ઘણા એમ છે કે પ્રોગ્રામ જાય ને કે ફેસ થવું છે, હું 24 કલાક ફેસ જ હોઉં છું. શું ફેસ થવું છું હવે ભલામણ? અંદરથી ફેસ થવાની જરૂર છે. મહાપુરુષો એ કહે છે જીવનનું પરિવર્તન હોવું જોઈએ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં જો પીર થઈને પૂજાઈ જતો હોય, જીવનના પરિવર્તનની જરૂર છે. દેખાવ કરવાની કોઈ જરૂર નથી. હું કોઈની ઈર્ષા ભાવ મારી નથી, કારણ કે એ જે સમય પ્રમાણે ભગવાને આપ્યું છે ખાવો પીવો વાપરવાની મોજ કરો. બાકી મને મારો કહેવાનો મિનિંગ કે આપણે જે કરવાનું હતું કરી લીધું. એટલે હવે હું હવે હારો ન લાગુ. બાકી હોવાનું ધરીને પહેરી લીધું ને બધું પહેરી લીધું, ધોકાય ફેરવી લીધા ને મારે ખાઈ લીધું, બધું કરી લીધું. પણ સારું થયું આ મારે જીડ્યો. સંતોની કૃપા, સંતોના ચરણોમાં વંદન છે બાપુ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો. ને કાં આપણે ઉપર હોત ને કાં માલપા હોત, તમારી યાદ ન હોત. અત્યારે અમને મોઢામાં લાકડા ભરો દરબાર હોય તારા ઘરનો પૂરા મોડો ભેગો થયો ને આ ટ્યુશન અમારે અહીંયા રાખવાનું હોય તમારે, તમને આવડે બાંધતા. પણ આ દુનિયા બાપુ દોરંગી દુનિયાના શું તમે હું ધોકા ધરવા ભલામણ. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં કે હું 1-2 ભજન લઈને પછી આપણે બેનને સાંભળવા છે, કારણ કે હું ભજનનો કલાકાર છું. માતાજીના ગરબા બરબા મને નથી આવડતા, અને તમારા પાસે મને વેઠવું હોય પડશે, સાંભળવું પડશે. એ વાતે પાકી છે. હું માતાજીનું કહું કે પિતાજીનું કહું, તમારે સાંભળવા તો પડશે. સરદાર બાપુની એક વાણી છે. સરદાર બાપુ મોમેડિયન હતા.
અત્યારે બધા વાતો કરે હિન્દુ આમ ને મુસલમાન આમ ને, બાપુ એવું કઈ છે જ નહીં. ભલે જે માનતા હોય ને જે વિચારતા હોય વિચારજો, મને કઈ ફરક નથી પડતો. બાકી હું એમાં બહુ માનતો નથી. હું મને કોઈની હારે કઈ તકલીફ નથી. કોઈ સમાજ હોય, ગમે એ સમાજ, ગમે એ વ્યક્તિ, ગમે એ પક્ષ, ગમે એ ધર્મ, ગમે એ મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય હું બધાયનો છું ને બધાય મારા છે, બસ મરી જવાનું છે, વાત પાકી છે. કોઈએ ભગવાને ઉપરથી ઘા નથી કર્યા કે એ દરબાર, એ પટાલ, એ ભરવાડ, એમ કોઈને કઈ નાખ્યા નથી. બધાને માણા બનાવ્યા છે, જો માણા બનતા આવડે તો. હા, મહાપુરુષો કહે છે કે માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે. સદગુરુ વગેરે બાપુ માણા ન બની શકાય. લોઢું હોય ને, લોઢું હોય ને પારસમેન્ટ એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને માણા બનાવવો હોય તો એના માટે તો સદગુરુ જોવે. સદગુરુ સિવાય માણસ ન બની શકાય. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. પણ શબ્દ વાગવો જોઈએ. એક પીપળીનો બાપુ સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. બાપુ બજાણાની જેલમાં બેને પૂર્યા ને, તેથી હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલ 50 થી 60 વર્ષની વાત, કોઈ 500 વર્ષની વાત નથી. હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડે. કયું ભજન કર્યું છે? ભજન એમના સમજાય એવી વાત જ નથી. રામ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હા, હાથી નું શું કામ લગાડ્યું? હાથી નું માથું આવડું હોય, આ ફીટ થાય, તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે એમ તો પાછું. અને આના માટે સદગુરુ જોવે. આ એમના સમજાય એવી વાત નથી. અરે કેટલું છોડીને બાપુ દીકરીઓનું સમર્પણ છે. હું એટલા માટે બેનોને કહું છું કે તમારો જે ત્યાગ છે ને, તમારું જે સમર્પણ છે ને, એને સલામ કરવી પડે. પણ બાપુ તમે જો મર્યાદામાં રહ્યો હતો. કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે હજારો દાખલા લ્યો અને તમે જો મર્યાદા, હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા એ વનમાં ગયા હતા ને લક્ષ્મણ રેખા દોરીને પછી ગયા. લાંબી વાત છે પણ ટૂંકામાં કહું, એ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એ જે શિવ ધનુષને ઘોડો ઘોડો કરીને ફરતા હતા ને માં, ઈ સ્વયંવરમાં રાવણ તલ જેટલું હલાવી નથી. કોઈ રાવણ કેવી રીતે લઈ શકે? પણ આજની દીકરી માટે કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, માં હોય, દીકરી હોય કે વહુ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો જાય છીએ પ્રોગ્રામમાં, અમને ન ખબર હોય. કાલ પમદી જ અમને એક ભેગો થયો રાવણ, એટલે મળી જ રહે છે. એટલે કહું છું, કારણ કે રામાયણ છે ને, રામાયણ આપણે બધાએ સાંભળી હોય, પણ એકની એક રામાયણ સાંભળીને કામ શું છે? જો મારી વાતનો કોઈ હું તો અર્થ ન કરતા, કોઈ રામાયણ મને નથી ગમતી. રામાયણ તો મને બહુ જ ગમે છે. હું રામાયણના 1-2 પ્રસંગો તો હું કહું ને કહું જ. રામાયણનો વિરોધી નથી, પણ હું કહેવા હું માગું છું કે રામાયણની વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી દશરથ રાજા 5 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાન જ્યાં ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? તો હું સાંભળ કરવું? પણ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક કેળો હોય ને, એક કેળો, એ કેળા ઉપર દુનિયા હાલતી હોય ને ત્યાં સુધી જે કેળો ઉજળો રહે. એ 400 મહિના વ્યા જાય ને એટલે કેળામાં બાપુ હાલે એવું ન રહે. એમાં કેળો ઉજળો રાખવા માટે રામાયણ ચાલુ છે. પણ આપણા ઘર સુધી રામાયણ આવવી જોઈએ. એક વક્તા બાપુ વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને ઘરે આવ્યા પછી આપણા ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ રામાયણનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો બાપુ રામાયણમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાના, તમારા તો ખિસ્સા ખાલી થાય. રામાયણ આપણા ઘર સુધી લાવવાની વાત છે. રામચંદ્ર પરમાત્મા કે હરણને હોનાનું હરણ હતું કે મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈ દી?
તો આપણે અહીંયા તને હણિયું આવ્યું હોય તો આપણે હોત એમ કે ન હોય તો રામને ન ખબર પડે, આપણને ખબર પડે, રામને ન પડે. પણ કેળો બતાવ્યો છે કે જે મોહની વાંયે દોડે ને એનું વાંયે ઘરમાં પતન જ થાય. બાપુ બહુ મોહ વાંયે દોડવાની જરૂર નથી. બાકી મારો નાથ કીડીથી હાથી સુધી બધાના પેટ ભરે છે રામ. એટલે લગન છે ને લગન એ આપણે આ કરવા જોઈએ, બરોબર છે. અમુક અમુક બિચારા દુઃખી થયા છે ને અમુક અમુક ફાયવા છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે ને. અહીંયા કંઈક પેઢીએ બાપુ ઉજળી થાય. કંઈક મહાપુરુષો કીધું કે કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. આ તમે જે કંઈ આપ્યું છે ને, આ જે કંઈ ભગીરથ કાર્ય કરો, મને ભુવાજી કહેતા હતા અમારે આગળ વખતનો પ્રોગ્રામ હતો તે દિવસના કે અમે તમને અહીં લાવવા હાટું મતતા હતા. પણ મેં કીધું માની મરજી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ન આવી શકાય. ને આજ જે થયું એ મેં કીધું ઉજાગરો જે હોય તે કૌશલભાઈને ના ન પાડી ગયું. મેં કીધું આજ માનો પ્રેરણા થઈ અને આ મારે આવવાનું થયું. પણ આ જે કાંઈ કર્મ કરો છો ને તમે, આ અમને જે આવડે છે અમે કર્મ કરીએ છીએ. તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે. ને કે સાંભળતા જ નથી કોઈ. કઈ કે આપણે વાત કરી કે એ તો સાંભળેલું છે, બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે, એટલે પછી તું કાં તો બોલ ને કાં બોલવા દે. જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે. આ ઉતર્યો આ સાંભળ્યું શું સાંભળ્યું છે? આ કાને સાંભળવાનું, આ કાને કાઢે. એક પહેલાના સમયમાં છે ને સારી મૂર્તિ હોય, મોજડી બનાવે, ભરતકામ કરે, સારું કાંઈ કાર્ય હોય ને કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય. એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને એ 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો. અને આમ બાપુ એક જ હરખી હો, 3 મૂર્તિ, ઊંચાઈ, લંબાઈ, વજન, ડિઝાઇન, કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે એમ. એટલે કે આની કિંમત શું? એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો આમાં કઈ ખબર પડતી હોય તો. મફતના જ ખવડાવો છો ને અમને, એમને કોક આમાં કઈ ખબર પડે. બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી. તો કે આના 10, આના 100, આના 1000 કેમ? એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું. એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આઈનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા. પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા. એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા? એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે, તું કે ને. એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે. અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે. અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા, કોક 100 વાળી જેવું થાય ગયો. આ મૂર્તિ જ છે, ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા. ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા. વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જયમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાળીઓથી બતાવ્યો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. વાહ વાહ વાહ, ખરેખર ધન્યવાદ છે ભાઈ. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે. આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું. ને કે આમાં બેઠા છે બાપુ, આ નહીં પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું? આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર, આ ખોડિયાર માની મૂર્તિ નથી દેખાતું કઈ? હવે ત્યાં જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો વીઆઈપી દર્શન કરાવી. તો આ બેઠી ઈ જ છે અહીંયા, 500 કોમ ગુડાવશો? જો તો ખરા હાલ્યું દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ચટ હલો ચટ. આ આપણા ગામમાં છે એ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં રામ.
ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાય એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું. અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી પસાડી દે. એકાદું ગઈ દઉં, તમે ગઈ દે તો તમે આવતારો. ના ના તો આવતારો. ના ના મને તો કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના ના હમણાં એ બે તમે જ લઈ લેજો, બરોબર? બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે એ તો મને ગાવું ગમતું જ નથી. ખોટું ન લગાડતા, કારણ કે સાયકલનું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણી. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ખરેખર મોજ આવે હો ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ. જે ભાવ છે ને, પ્રેમ છે, આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોઈક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહ્યું છે. કોઈ વેમ હોય તો નાનો માણા તમને મને કરી ન કે તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુઆ ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન શકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા, બની શકે તો સપોર્ટ કરજો, ન સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોવે ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને, ઉપરની મજા નથી, આય તો પાછું આપવું જ પડે. આ એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે, કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું ન બહુ ગોછો. હા, નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો હોય. પણ એમ તો તમે મંજીરા વગાડો કે ના, ગાવ છો કે ના, બેન જો તબલા પેટી કે ના, તો અમે કીધું અમને બે અવાજ ને અમારા હાટું બનાવ્યું છે. તો આમ ભીહેન બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં. અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમને અમે બધું આ કર્યું છે. એટલે અમારે તો શાંતિથી જ બેહવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આખો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આખો બેસ. એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને ધરે ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને, કાંઈકનું સાંભળવું પડ્યું છે. ત્યાં આ સ્ટેજ એમ નામ નથી મળતું. ના તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય, જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાકાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી શકીશ. હા, એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને, એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. એટલે હું તમને સાથી ઠોકીને કહું છું, મા બાપને સાચવજો જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી ન સાચવું તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને, આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના ચારે હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં સાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે. અને બેનું ને એ જ કહું છું, બેનું નહીં દે કે તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. હા, ભલે તમે હરો ફરો મોજ કરો, ત્યાં ન જાઓ એવી વાત નથી, પણ પતિથી વિશેષ બીજું કાંઈ હોય નહીં તમારા માટે. નૈતિકભાઈ હરીશભાઈ ચોટિયા રાણપર 1,21,000 રૂપિયા જોરદાર તાલીથી વધાવી લ્યો. વાહ વાહ.
વાહ, ધન્યવાદ ધન્યવાદ. એટલે હું વાત કરતો હતો કર્મની, કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠીના શું કરી. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી કર્મની, બધા કહે છે એટલે મારે કહેવું પડે કંઈક સાચું હોય છે, પણ કર્મની મને ટપા નથી પડતા. એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારી સુખી છે. આ તમારા મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત, રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે. બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો કરી શકતો હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા, ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે, તો શું એનું કર્મ? અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણમેદાનમાં, એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને મૃત્યુમાં એમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કંઈક આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું વારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લેશે, એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય, કણાય પછી એમ કે ઓલા ભવમાં, એટલે એ ભવમાં મને ટપા. આજનો આ કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું? આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો? તો શું આ મગજમારી કરવી જ જોઈએ? માણસ જન્મે દીદી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, લઈને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, કાંઈ છે નહીં. આનંદ કરો, હિલોળા કરો, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. લોહી પીવે રિયા રિયા, અમારું અમારું. આ ચોકીદાર છો, માલિક નથી આના. આ ચોકીદાર જ છો, માલિક હોય તો ભેગું ન આવે. ચોકીદાર હોય ને પછી ગઈઢો થાય રિટાયર થાય બીજો રાખે, એમાં આપણે ગઈઢા થાય પછી છોકરા આવે, એ ગઈઢા થાય એના છોકરા આવે. માલિક કોઈ છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. ચોકીદાર છો, તમને આપ્યું છે વાપરો, ખાઓ પીવો, મજા કરો, મરી જાઓ, મુકતા જાઓ, બસ બીજું કઈ નથી આમાં. અને મને તો એમ થાય ભલામણ જીવે એવું હોય. તમે જુઓ તો છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું નથી, જીવે એવું નથી. પણ આપણે જે સંસ્કૃતિની પથારી ફેરવી છે ને ભાઈ, એ દુઃખ છે. પેલા ભેંસું ઊભી બી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને રગડે, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે, થોડીક દાળ નાખ. જુઓ તો ખરા દી ઉઠાડ્યો. હવે નથી લાગતું? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા 2 લીટરના વાવળિયામાં ખપી જાય છે. તમને મને દેખાય છે આ તો એક, તમે ભલે દાંતમાં કાઢો, પણ આ બાપુ એક દુઃખની વાત છે, સારી વાત નથી. આ ગાયો રોડમાં જ રખડે, કૂતરા તમે જુઓ તો બંગલામાં છે, જોડા શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. જુઓ સંસ્કૃતિની. આપણે તમે જુઓ આપણા મા બાપ ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા, પણ સંસ્કૃતિને ડાઘ ન લાગવા દીધું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય, એવડા એવડા પાકા હોય એવા પહેરે. બોલો અમારા ઓલા દીકરા આવડા પહેરે ને પછી બેટા આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી બેટા આવું ટાણું આવશે ને, કે મેં હાંસવીને રાખ્યા હોત તો મેળ પડી જતા. અત્યારે અમારો હોય તો તમારે શું જોવો તો ખરા. માથામાં વાળ કપાય ને, વાળ આઈન પર ટકો હોય ને, આઈન પર કાન ઢાંક્યા હોય, એટલે પછી શું તમારે સાબિત કરવું છે? મને તો એ નથી ખબર પડતી. એમાં મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો
અરે આમ હોય આમ શું સંસ્કૃતિની પથારી ફેરવી છે આમ આપણે બધા ભેગા થઈ. કહેવાનો મારો મિનિંગ વાપરો, ખાઓ પીવો. હું તો એમ કહું રોજ કાજુ બદામના શાક બનાવીને ખાઓ, ચોખા ઘી લાવીને ખાઓ. પણ હવે બાપુ એવું હુજો. અમારી આ સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને હું બેઠો હતો ને તે વેપારી વાતમાંથી વાત નીકળી એ કે રોજ સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને હોપારીની ગાડી આવે રોજ ડેલી 20 ટન. પછી ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું છે પણ 20 ટન હોપારી એટલે 1000 મણ હોપારી થઈ. હવે આ ભેંસું ખાય છે? આ 1000 મણ હોપારીયું ભેંસું ખાય છે? એક આપણે શિવનું મંદિર હોય અને શિવના મંદિરની આપણે પ્રતિષ્ઠા કરીએ, એ ભોળાનાથની મૂર્તિને બનાવનારો માણા, લાવનારો માણા, પ્રતિષ્ઠા કરવા વાળો માણા, મંદિર બનાવવા વાળો માણા, એના જે કંઈ વિધિને જે કંઈ મંત્રોચ્ચાર કરીને બેહાડવા વાળો માણા, અને પછી આપણે એને પગે લાગીએ. હવે એ શિવલિંગ હોય એની માથે કોઈએ દૂધ ચડાવ્યું હોય, ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, 4 સ્ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું. વિચાર કરજો, એક વિચારવા જેવી વાત છે. તમારી અને મારી બનાવેલી મૂર્તિ છે, અંદર બેઠો એ હાથમાં એમ કહે છે કે ભગવાન છે, એની માથે ચડાવાય નહીં. એવું તો નથી લાગતું કે આ શિવ ભોળાનાથનું આવું જીવતું જાગતું શિવલિંગ ભગવાને મારા બાપે આ બધું આપણને આપ્યું છે ને એની માથે આપણે શાનો અભિષેક કરીએ આપણને નથી ખબર પડતી? વ્યસન તો બાપુ કરતા જ નહીં. અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા કઈ જઈ. હા, અને બાપુ બરબાદી છે. મારા પૈસાનો કંઈ નથી પીતા તમે. જોકે અહીંયા તો મને ભુવાજી વાત કરતા હતા કે એવું કાંઈ છે નહીં, પણ આ તો કોઈ હોય તો આની વાત છે. બરબાદીના જ નિશાન છે, સમજી લેજો. હા, એ કરતા કરાય જ નહીં. પૈસા દઈને ગાંડું થવું એ ધંધો ન કરાય. એટલે કરમની ગતિ છે ને એ બાપુ કંઈ સમજી નથી કોઈ હક્યું. એટલા માટે એક વાણી કરીને પછી આપણે બેનને સાંભળીએ અને ભાઈને સાંભળશું. એટલે કરમની વાત મારે એ કરવી હતી કે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે એક લગ્ન હોય ને બાપુ મુહૂર્ત જોવરાવી અને પછી લગ્ન જોવરાવ્યો હોય તો એ જાનના ખટારા ઊંધા પડે. તો શું મુહૂર્ત ખોટાય છે કે જાનમાં બેઠા છે એ બધા ખોટાય છે? જીવન છે ને હળવું ફૂલ કરી નાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલા દુઃખી જ થવાના. એક હાથી હતો ને આમ પાણી પીવાઈ ગયો હાથી, તેને એમ કે થોડુંક અંદર જવું, અંદર ગયો ને ખૂંચાણો. ભારે જનાવર મહેનત કરવા માંડ્યો એમ વધારે ખૂંચાવા માંડ્યો. 2-3 કૂતરા એનકોરથી આવ્યા. એટલે 2-3 કૂતરા જોયો ને 2-3 એનકોરથી આવ્યા, 2-3 એનકોરથી આવ્યા. તો હાથીને એમ થયું કે કૂતરા ભેગા થાય છે તો મને કાઢશે. પણ ખરેખર કૂતરા શું કામ ભેગા થયા ખબર છે? એ કે આ નીકળી ન હોય કે મરી જાય પછી બધા ભેગા થઈને ખાઈ. રાજા બુડે ને પ્રજા નો તારી શકે, એમ તમારું મન રાજા જેવું હોવું જોઈએ. રાકા કોઈથી બહાર ન કાઢે, રાકા તો ધક્કા મારે. સમયની બલિહારી છે. તમને મને તમને ભગવાને આપ્યું હોય ને તો કોકને ઉપયોગ થજો. ખાતમ આઠમનો તહેવાર હોય ને ઝૂંપડામાં કોક રહેતા હોય, બાપુ એ તો તમે કાજુ બદામ ખાવ છો, એને પાર્લેની ખબર નથી. લુગડા વગેરેના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપો ને બાપુ, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ મળે ને બાપુ, એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય તોય મારો નાથ ન મારીએ કે રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો ત્રાજવું લઈને બેઠો છે. દિવાળીનો તહેવાર હોય ને તો પૈસા વાળાના છોકરા હોય ને 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. એ 2 વાળા લાવી ન શકતા, લાવ્યા એ ફોડી ન શકતા. ભગવાનને ખબર છે કે તું બેટા લાવ્યો ને તમ તારે આ ભલે ન લાવી શકે પણ ફોડવાના દાવડા આ જ તે. એને થા કરવા પડે કે તું ફોડી કે લાય બાકા નો શું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને ઓલો એમ કે 2 વાળો લાવ્યો તો એ ફૂટ્યો, ઓલો એમ કે આપણે ફોડ્યો એ ફૂટ્યો, ઓલો આમ રાજી થાય, ઓલો આમ રાજી થાય. એ ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ઓછું વજુ કરવાની જરૂર નથી બાપુ. બધા મજા. અમારા કોઈ વખાણ કરવાની જરૂર નથી. આ તમે બેઠા છો એટલે અમે બોલી ને શું આ એમ દાંડિયા લઈ તમે છો એટલે અમે ઉજળા છે. અમારે કોઈ એવો પાવર વ્યાયામ કરવાની જરૂર નથી.